નમસ્કાર, જીટીપીએલ અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર 89 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. જામનગરમાં બહુચર્ચિત બનેલા બળાત્કારના કેસમાં નવો વળાંક. આરોપી પીટી ટીચરના પત્નીની વહારે જિલ્લા પંચાયતનું કર્મચારી મંડળ. જામ્યુકોના સત્તાધીશો દ્વારા પ્રજાની અગવડતાઓને અવગણી વધારાતી પોતાની સગવડતાઓ. જામનગરમાં વૈશાલીનગરમાં મોટરસાયકલ અથડાતા સર્જાતી જૂથ અથડામણ. દલિત સમાજ દ્વારા આકરા પગલાં લેવા માટે કલેક્ટરને અપાતું આવેદન. હવે જોઈએ સમાચારો વિગતવાર. જામનગરની મહિલા કોલેજના પીટી શિક્ષક સામે બળાત્કાર ગુજારવા અંગેના પ્રકરણમાં દિન પ્રતિદિન નવા વળાંકો આવતા જાય છે. પીટી શિક્ષકને બચાવવા માટે અને ફરિયાદની સાચી હકીકતો જાણી સત્યને બહાર લાવવા માટે આરોપીને પત્ની તથા અન્ય સંસ્થાઓ મેદાને પડી છે. ત્યારે ભોગ બનનાર સિંધી લોહાણા યુવતીએ પણ રાષ્ટ્રીય મહિલા આયોગનો સહારો લીધો છે. ભોગ બનનાર સિંધી લોહાણા યુવતીએ આ સમગ્ર ઘટના પછી ઝેરી દવા પી લીધી હતી અને પોતે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. દરમિયાન તેણીએ તપાસનીશ પોલીસ અધિકારીની સામે પણ આક્ષેપ કર્યો છે અને મહિલા આયોગને 4 પાનાનો પત્ર પાઠવીને રજૂઆત કરી છે. મહિલા આયોગ પોતાને આ સમગ્ર મામલામાં મદદ કરે તેવી પણ માંગણી કરાઈ છે. આરોપી પોતાના મળતિયાઓ દ્વારા પૈસાના જોરે આ કાર્યવાહી કરાવતા હોવાનો પ્રશ્નો પૂછી રહ્યા અને હેરાન પરેશાન કરતા હોવાનો તેમજ ફરિયાદને રફે દફે કરવાનો કારસો રચાતો હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે જામનગર મહિલા કોલેજના પીટી શિક્ષક જયેશ સુરેજાના પત્ની કે જેઓ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવે છે તેઓના સમર્થનમાં આજે જિલ્લા પંચાયતના કર્મચારીઓએ એક રેલી યોજી હતી અને એસપી શ્રી નીરજ બટગુજરને આવેદનપત્ર પાઠવી ફરિયાદ ખોટી હોવાની તથા તેની ઘનિષ્ઠ તપાસ કરવાની માંગણી કરી છે. આરોપી જયેશ સુરેજાના પત્ની જિલ્લા પંચાયતની આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેઓના સાથી કર્મચારીઓએ આ રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ફરિયાદમાં કાચું કપાઈ રહ્યું હોવાની રજૂઆત કરી પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ પાણીનું પાણી કરાય તેવી માંગણી કરી છે. દેવેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પરિવાર વતી આજે એક અઠવાડિયા પહેલાં જામનગરમાં મહિલા કોલેજના પ્રોફેસર શ્રી જયેશભાઈને લેભાગુ તત્વો દ્વારા બ્લેકમેલિંગના કરવાના ભાગરૂપે જે રીતે બળાત્કારની ખોટી ફરિયાદમાં સંડોવી દીધેલ છે, તેમના ધર્મપત્ની જિલ્લા પંચાયત પરિવારના એક કર્મચારી છે. એ પરિવારના નાતે આજે જામનગરમાં બનેલો લાલબત્તી રૂપ કિસ્સો જ્યારે પ્રજાને જાણ છે કે આ ફરિયાદ છે ખોટી છે, તદ્દન ખોટી અને બ્લેકમેલિંગના કરવાના રૂપે છે, એટલે આજે માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આ બાબતની અમે એક આવેદનપત્રના રૂપે આપી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે કે આજ 10 દિવસથી અમારા પરિવારના બેન છે, એમના હસબન્ડ જેલમાં છે, એને તાત્કાલિક ન્યાય મળે અને પ્રજાને એક મેસેજ જાય કે આવા લાલબત્તી રૂપ કિસ્સામાં જ્યારે બ્લેકમેલિંગ કરવા માટે લેભાગુ તત્વો કામ કરતા હોય તેની સોડવણી ન થાય કોઈ માણસની અને તરત પોલીસને જાણ કરે, એના એક અવેરનેસના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત પરિવાર વતી જિલ્લા પંચાયતના આઈસીડીએસ અને તાલુકા કક્ષાના તમામ કર્મચારીઓની લગભગ 600 કર્મચારીઓની આજે રેલી બહાર પાડી અને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને માનનીય પોલીસ વડા અને કલેક્ટરશ્રી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે તાત્કાલિક એમનો ન્યાય આપવામાં આવશે. શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનંતી કે જ્ઞાતિમાંથી મેળવેલ પાઠ્યપુસ્તકો જ્ઞાતિની પવનચક્કી પાસેની વાડીમાં સાંજે 6:30 થી 8:30 વાગ્યા દરમિયાન તારીખ 10 જૂન સુધીમાં જમા કરાવવા વિનંતી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની સત્તા છોડતા જ ગુજરાતના મંત્રીમંડળને નવી નકોર ગાડીઓની લાલસા જાગી છે. તો જામનગર મહાનગરપાલિકાએ પણ પ્રજાના પૈસે કારણ વગર જ નવી ગાડીઓ ખરીદીને પોતાના અંગત સેવાનું આધુનિકરણ કર્યા હોવાનું અહેવાલો સાંપડી રહ્યા છે. જામનગરના મેયર હાલમાં વરના ગાડી વાપરી રહ્યા છે.
આ વાહનમાં કોઈ ખરાબી નથી કે કોઈ ખરીદીને લાંબો સમય પણ થયો નથી. તેમ છતાં જામનગરના મેયરે આશરે ₹12 લાખના ખર્ચે નવી નકોર ઇનોવા કાર ગાડી ખરીદીને પોતાની હાલની ગાડી વિરોધ પક્ષના નેતાને આપી દેવાનું નક્કી કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી આ ગાડીની અદલાબદલીમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના સેટિંગની પણ ગંધ આવે છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે તો નવી ગાડી આવી પણ ગઈ છે. જ્યારે જામનગરમાં ગંદકીના મહાકાય પ્રશ્નો ઊભા થયા છે અને જે કચરા પેટીઓ મૂકવામાં આવી છે તે બિસ્માર કન્ટેનરો પણ જર્જરિત થઈ ગયા છે. ત્યારે પ્રજાની ઉપયોગી સાધન સામગ્રી વસાવવાના બદલે નવી નકોર મોંઘીદાટ ગાડીઓમાં ખરીદીને આ પ્રજાના સેવકો શું સાબિત કરવા માંગે છે, આને કેવા પ્રકારની સેવા બજાવવા માંગે છે તે પ્રશ્ન પ્રજામાં ઉઠે છે. તે સ્વાભાવિક છે. આ અંગે પ્રજા કોને ફરિયાદ કરે? રાજ્ય સરકારે પણ મંત્રીમંડળ માટે નવી નકોર ગાડીઓ ખરીદવાનું નક્કી કરેલું હોવાથી જો આનંદીબેન મહાનગરપાલિકાના આ નિર્ણયમાં પોલિટિકલ રાહે પણ હસ્તક્ષેપ કરે તો પણ ડાહી સાસરે જાય અને ગાંડાને શિખામણ આપે તેવો ઘાટ સર્જાઈ શકે છે. જ્યારે પ્રજા પોતાના માટે બીજું કંઈ નહીં પણ સ્વચ્છતા અને સગવડતાના પ્રાથમિક કામોની કમસે કમ અપેક્ષા રાખતી હોય ત્યારે મતપેટીઓ ભરી દેનારા શહેરીજનો પ્રાથમિક જરૂરિયાતો પણ જામ્યુકો સંતોષી શકતી ન હોય ત્યારે અદ્યતન ગાડીઓ ખરીદનારા આ પદાધિકારીઓને જણાવી દેવાનું મન થાય કે મતદારો મૂર્ખ નથી હો. રામદેવજી મહારાજના બારાપોરા પાટોત્સવનું આવતીકાલે આયોજન કરેલ છે. જામનગર શહેરના ભગત મિત્ર મંડળ દ્વારા ધરારનગર 2 માં આગામી તારીખ 3 જૂને શ્રી રામદેવજી મહારાજના બારાપોરા પાટોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સતત 7 વર્ષથી યોજાતા આ પાટોત્સવની માફક સંતોને સામયું પાટનું સ્થાપન તથા પ્રસાદ અને ભજન સંધ્યા પણ યોજવામાં આવી છે, જેનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે. જામનગર 89 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 89 ન્યૂઝ.